સમાચારમાં આગળ વાત કરીએ તો અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના ગ્રામજનોને શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષથી બનાસ નદી પર પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી પુલનું કામ શરૂ ન થતા હવે લોકોનો ધીરજનો બાંધ તૂટ્યો છે। આજે કાકવાડા સહિત આસપાસના ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચીને ધરણા પર બેસી ગયા છે। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ માટે બનાસ નદી કોઈ સામાન્ય નદી નથી, પરંતુ રોજિંદા જીવનની સૌથી મોટી મુશ્કેલી બની ગઈ છે। છેલ્લા 5 વર્ષથી પુલની માંગ હોવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી શરૂ ન થતા કાકવાડા સહિત 5 ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે। કાકવાડા શાળાના વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બનાસ નદીના ઠંડા પાણીમાં પસાર થઈ અભ્યાસ માટે જાય છે। આ પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણ સાથે આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે। ચોમાસા દરમિયાન તો સ્થિતિ વધુ ભયાનક બની જાય છે, જ્યાં 1 થી 1.5 મહિના સુધી વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી। માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ગામના લોકો માટે પણ હોસ્પિટલ, પશુપાલન અને રોજિંદા કામ માટે નદી પાર કરવી એક મોટી સમસ્યા બની છે। અકસ્માતની ભીતિ વચ્ચે લોકો જીવને જોખમમાં મૂકી બનાસ નદી પાર કરી રહ્યા છે। ગ્રામજનો માર્ગ અને મકાન વિભાગના અધિકારીને મળ્યા, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવાની ફરજ પડી છે। હવે જોવાનું રહ્યું કે કલેક્ટર, તંત્ર અને સંબંધિત વિભાગ કાકવાડા ગ્રામજનો અને વિદ્યાર્થીઓની આ ગંભીર સમસ્યા પર ક્યારે ધ્યાન આપે છે અને બનાસ નદી પર પુલનું કામ ક્યારે શરૂ થાય છે। મારું નામ જુદાજી એતલાજી રહે, કાકવાડા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા। હું એક અમારી એટલી જ સરકારશ્રીની અપીલ છે કે અમારે કાકવાડા નદી 5 મિનિટ બનાસ નદી વહે છે, એમાં એક પુલિયારો અમે માગ કરી લીધી 15 વર્ષ પહેલા। તો 2022માં એને 4 વખત મૃત્યુ કરી અને 4 વખત મૃત્યુ કરી એની ચહેરા જતા રહ્યા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ, નેતાઓ, પણ આ દાડા સુધી અમારી માગ પૂરી થઈ નથી। અમે છેલ્લે કંટાળ્યા, કારણ કંટાળવાનું એક બાળકોને અમારે મોટી તકલીફ પડી રહી છે। નદી ઓળંગીને મારે આવવું પડે, જીવરા જોખમે બાળકોને ભણવા મેલા, અમે બી જીવરા જોખમે મુકાઈ રહ્યા। પછી ધારકોને દૂધ આલવા માટે, ચાર લાવવા માટે ખૂબ અવગડ પડે। કોઈ બીમાર માણસ હોય 15-16 કિલોમીટર ફરી મારે જવું પડે, અમારે મોટી તકલીફ પડે। 6 થી 7 ગોમ લાગી રહી અહીંયા અને વસ્તીની અમારે અવગડ પડી રહી છે। સરકાર શ્રી અમારી સુનવાઈ કરતી નથી, તો સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આવેદનપત્ર સંતોષકારક જવાબ નહીં મળે તો અમે વોટનો બહિષ્કાર કરીશું અને આંદોલન છોડીશું। 2022ના વિધાનસભા ઇલેક્શન વખતે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના સહિત 5 થી 6 ગામડાઓના લોકોને ભેગા મળી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને તેમના તાલુકાના કાર્યકર્તાઓ સહિત ત્યાં નદીની અંદર પુલ બનાવવા માટેનું વચન આપીને ત્યાં ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યાં ગ્રામ લોકોએ ઘોડીઓ મંગાવી, ત્યાં ઢોલ નગારા મંગાવ્યા, આ તમામ નેતાઓને ત્યાં વરઘોડા કાઢ્યા, પરંતુ 2022ના વિધાનસભા ચૂંટણી વખતની જે કારમી હાર થઈ ભાજપની ત્યાં આજ દિન સુધી એક પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા કે કોઈ કાર્યકર્તા, કોઈ જિલ્લાના અધ્યક્ષ એક પણ ગામ લોકોની મુલાકાત લીધી નથી। જ્યારે જ્યારે નદીની અંદર પૂર આવે છે ત્યારે અમારા ત્યાંના દીકરા દીકરીઓ ભણવા અર્થે પોતાના જીવના જોખમે ભણવા માટે જતા હોય છે અને આજે પણ શિયાળાની કડકડતી ઠંડી અંદર આ પણ બાળકો આજે 60 થી 70 થી વધારે બાળકો 5 થી 6 ગામના બાળકો કાકવાડા સહિત અમીરગઢ ગામની અંદર ભણવા માટે જાય છે। આવી કડકડતી ઠંડીમાં ત્યારે ઠંડા પાણીઓ ખૂબ વહેણ વહે છે, આના કારણે બાળકો બીમાર પણ થતા હોય છે। તો આ અનુસંધાને અમારે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી જણાવવાનું કે સાહેબ અમારા ગામની અંદર 2022નું જો ખાતમુહૂર્ત થયું પુલ બનાવવા માટેનું, તો આજ દિન સુધી કામકાજ ચાલુ કરવામાં કેમ નથી આવતું અને કોના હિસાબે કામ બંધ કરવામાં આવ્યું છે? તાત્કાલિક ધોરણે કામકાજ ચાલુ કરવામાં, જો કામકાજ ચાલુ 1 મહિના કરવામાં નહીં આવે તો આનાથી 10 ગણી વધારે સંખ્યા લઈ અમે કલેક્ટર ઓફિસે ધરણા કરીશું અને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને આવનારી તમામ ચૂંટણીનો અમે ત્યાં બહિષ્કાર કરીશું, એ અમારી માંગ છે। આજે અમારી સાથે નાના ભૂલકાઓ છે, ત્યાં આજુબાજુ ગામના પૂર્વ સરપંચો છે, સરપંચ પણ અમારી સાથે છે। તમામ લોકોની એક માંગ છે, પુલ નહીં તો વોટ નહીં। આવનારા સમય એક પણ ભારતીય જનતા પાર્ટીના ચાલુ છે એક પણ નેતાને તમે ઘૂસવા પણ નહીં દઈએ અમારા ગામડાઓની અંદર।